આપણે પહોંચી ગયા હતા સુરત અને સવારમાં જાગતા સાથે જ હતા આપણે મંડપ મુહૂર્તના બ્રાઇડ. તેને રેડી કરી અને ઘરે આવી અને જોઈ તો ઢોકળા અને ખમણ પર મારી સાથે આવી ગયા હતા ઘરે. મસ્ત મજાનો સવારનો નાસ્તો કરી લીધો હતો અને આ બાજુ કાનો પી રહ્યો હતો ચા દૂધ. અને આજે તમે બધી રસમ પતાવી દીધી હતી, પણ છેલ્લી હતી અમારી કપડાં ધોવાની રસમ. કપડાં ધોઈ પણ નાખ્યા હતા અને ઇસ્ત્રી પણ કરવા માંડ્યા હતા. અને આ બાજુ હજુ પણ કાનું પી રહ્યો હતો ચા દૂધ. અને અમારા યુટ્યુબમાં બ્લોગ ના જોયા ને તો જલ્દીથી જોઈ આવજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આવી ગયા હતા અમારી ઘરે ચેવડો અને પેંડા, અને પપ્પા મસ્ત ઝીણા ઝીણા બોર લઈ આવ્યા હતા. બોર ખાઈ અને આપણે નીકળી ગયા હતા બ્રાઇડને રેડી કરવા માટે. રસ્તો બહુ જ ખરાબ હતો એટલે આપણે થઈ ગયું હતું લેટ, એટલે ફટાફટ ત્યાં પહોંચી અને તેઓને મસ્ત મજાના રેડી પણ કરી દીધા હતા. તેનો લુક કેવો છે તે મને જરૂરથી કહેજો. અને તેઓને મસ્ત અને યુનિક અને અલગ જ લુક આપ્યો હતો. રિટર્ન થઈ ગયા હતા ઘર તરફ. ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં દેખાઈ ગઈ હતી કોઈની જાન, અને પછી ઘરે પહોંચતા ખબર પડી કે મમ્મી ને ભાભી બહાર ગયા હતા. તેઓ ફટાફટ આવ્યા અને મસ્ત મજાની રસોઈ પણ બનાવી નાખી હતી. અને ફૂલ ફેમિલી સાથે અમે બેસી ગયા હતા જમવા. તમે પણ જમી લેજો. આવજો. જય શ્રી કૃષ્ણ.